આગ એટલે શું? તો આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઇંધણ, ઓક્સિજન અને ગરમી એકસાથે મળીને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. હવે આગ લાગવા માટેના તત્વોમાં વાત કરીએ ઓક્સિજનની, તો હવામાં ઓક્સિજન 21% રહેલો હોય છે, જ્યારે આગ લાગવા માટે 16% ઓક્સિજનની જરૂર પડે છે. અને આ 16% ઓક્સિજન મળી રહે અને ગરમી અને ફ્યુલ આ ત્રણ પૂરતા પ્રમાણમાં મળે ત્યારે ફાયર ટ્રાયેંગલ બને છે. ટ્રાયેંગલની વાત કરીએ તો આગ લાગવા માટે 3 તત્વો જરૂરી છે, જે આપણે વાત કરી હતી. એક ટ્રાયેંગલ બનાવે છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. ઓક્સિજન મળતો રહે અને આગ સતત ચાલુ રહે તો તેને ટેટ્રાહેડ્રન તરીકે ઓળખવામાં આવે છે. અને ટ્રાયેંગલમાં ત્રણ વસ્તુમાં ચોથું તત્વ એટલે કે ચેન રિએક્શનનો ઉમેરો થાય છે, જેને ટેટ્રાહેડ્રન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળની વાત કરીએ તો ફાયર ટ્રાયેંગલને અને ચેન રિએક્શન તોડવા તો આગ ઓલવાઈ જાય છે. તો આગ કેવી રીતે ફેલાય છે તેની વાત કરીએ. જ્યારે ઈંધણ ગરમીના સંપર્કમાં આવે છે અને ઈંધણ ગરમ થાય છે અને તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે, જેથી ઇગ્નિશન થાય છે અને આગ લાગે છે. અને આ આગ લાગેલી ફેલાવાની 3 રીતો છે. તો આપણે 3 રીતો વિશે જોઈએ. તો 3 રીતો તો કંડક્શન એટલે સંપર્ક દ્વારા, 2 કન્વેન્શન એટલે હવા દ્વારા, 3 રેડિયેશન એટલે કિરણો દ્વારા. વાત કરીએ તો કંડક્શન. જ્યારે આગની લપેટમાં કોઈ લોખંડનો સળિયો, રોડ, કોઈ ટુકડો, કોઈ ચેનલ કે એંગલ આવે છે, ત્યારે એક બાજુએથી ગરમ થઈને જે ભાગ આગમાં હોય તે ગરમ થઈને બીજી તરફના છેડા સુધી ગરમી પહોંચાડે છે અને આગ લગાડે છે. એટલે ગરમી બીજા છેડા સુધી પહોંચાડીને આગ લગાડે છે, તેને આપણે સંપર્ક દ્વારા આગ લાગે તેવું કહી શકાય છે. હવે વાત કરીએ આપણે બીજા મુદ્દાની, તો કે કન્વેન્શનની. કન્વેન્શન આગ લાગે અને હવાના કારણે આગની લપેટો ઉપર ઉઠે છે. એટલે એ લપેટોના સંપર્કમાં કોઈ જ્વલનશીલ પદાર્થ આવે છે અને આગ ફેલાય છે. આ આગ હવા દ્વારા લાગી તેમ કહેવાય છે. એક જગ્યાએ આગ લાગી હોય ને હવાના કારણે તે આગની લપેટો બીજી જગ્યાએ આગ લગાડે છે, તો તેને આપણે હવા દ્વારા આગ લાગે તેમ કહેવાય છે. ત્રીજી વાત કરીએ રેડિયેશનની. આગ ઘણીવાર એવી જ્વલનશીલ ધાતુ કે પદાર્થમાં આવી જાય છે જેના કારણે આગમાંથી રેડિયેશનના કિરણો નીકળે છે અને જે દૂર બીજી જગ્યાએ પડે છે અને આગ ફેલાવે છે. તો આ રીતે વાત કરીએ તો આ હતી આગને ફેલાવાની 3 રીતો. આમાંથી એક પણ રીતથી આપણે કોઈ પણ રીતથી આગ ફેલાઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ તો આગ. આગ એ એક ઝડપી ઓક્સિડેશન પ્રક્રિયા છે જેમાં તાપમાન અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે વાત કરીએ તો ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટની. તો આપણે પહેલાં વાત કરીશું ફ્લેશ પોઈન્ટની. જ્યારે ઈંધણ એક ક્ષણ માટે સળગે છે, એટલે થોડીક વાર માટે સળગી અને બંધ થઈ જાય, તેને એક ક્ષણવાર માટે સળગે છે, ત્યારે જે ફ્લેશ દેખાય છે તેને આપણે કહીએ છીએ તેનું ફ્લેશ પોઈન્ટ કહેવામાં આવે છે. વાત કરીએ ફાયર પોઈન્ટ. તો જ્યારે ઈંધણ સતત સળગતું રહે ત્યારે શરૂઆતમાંના પોઈન્ટને ફાયર પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આગની વાત કરીએ તો આગ હંમેશા શરૂઆતમાં આગ નાની જ હોય છે. તેની ઉપર સમયસર ધ્યાન આપવામાં આવે અને તેને ત્યાંને ત્યાં જ ઠારી દેવામાં આવે તો આપણે ઘણું બધું ફાયદા છે. પરંતુ એ આગ ઉપર આપણે ધ્યાન આપવામાં ના આવે, કોઈની નજર ના પડે, તો એ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, મોટી જાનહાનિ સર્જી શકે છે અને ઘણું બધું એવું આર્થિક નુકસાન પણ કરી શકે છે. તો બન્યા રહો, આગળના વિડીયોમાં ફરી મળીશું.